નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડેમી ચેપ્ટર નંબર 5 ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 9 ની અંદર હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું ફરી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે જે માહિતી મેળવી ચૂક્યા હતા એ વાત હતી વાન્ડરવાલ્સ સમીકરણની. વાન્ડરવાલ્સ સમીકરણ એ બિન આદર્શ વાયુ કે જેને આપણે વાસ્તવિક વાયુ તરીકે ઓળખીએ છીએ એ વાસ્તવિક વાયુ માટે લાગુ પાડવામાં આવ્યું હતું, જેની અંદર આદર્શ વાયુ સમીકરણની અંદર જે પ્રેશર હતું એની અંદર an²/v² જેટલો કંઈક ઉમેરો કરવો પડ્યો અને જે v છે ટોટલ કદ એમાંથી વાયુએ અણુએ રોકેલું કદ nb જેટલું બાદ કરવું પડ્યું હતું. એટલે ટોટલ તમને જે સમીકરણ મળ્યું હતું તમે ફોકસ કર્યું હશે p + an² / v² ગુણ્યા v - nb = nRT. ત્યારબાદ આપણે વાયુના પ્રવાહીકરણ વિશે ચર્ચા કરી, જેમાં TC, PC અને VC જેને આપણે ક્રાંતિક અચળાંકો કહીએ છીએ એની તમને માહિતી મળી ચૂકી હશે. જેમાં આપણે CO2 વાયુ માટે પર્ટિક્યુલર ધ્યાન આપ્યું હતું અને CO2 વાયુ માટે 30.98° ટેમ્પરેચર જે હતું કે જ્યાં વાયુ ફાઇનલ સ્ટેટમાં પ્રવાહીકૃત થાય છે એને આપણે TC નામ આપ્યું હતું. અને આ TC જેટલા ટેમ્પરેચર ઉપર વાયુએ રોકેલું કદ અને તેણે ધારણ કરેલું દબાણ એને આપણે VC અને TC નામ આપ્યું હતું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો બેઝિકલી આપણે આજે એક નવા ટોપિક પર જવાના છીએ અને એ છે કે વાયુના અણુઓની ગતિ ઉર્જા પ્રમાણે એની ઝડપ કયા પ્રકારની હોય છે. ઓકે, તો હવે આપણે એ ટોપિક ઉપર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમને દેખાય છે 24મા નંબરનો પ્રશ્ન અને એ કંઈક 24મા નંબરનો પ્રશ્ન જે છે એ છે કે અણુઓની ગતિજ ઉર્જા, ફોકસ ઓન ધેટ, ગતિજ ઉર્જા જેને આપણે કાઇનેટિક એનર્જી કહીએ છીએ, અને વાયુના અણુઓની ગતિ, બરોબર? તો અણુઓની ગતિજ ઉર્જા અને વાયુના અણુઓની ગતિ એ એકબીજા ઉપર કેવી રીતે આધારિત છે એની આપણે અહીંયા માહિતી મેળવીશું. ઓકે, તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે દરેક અણુ જે છે તે અતિ નાના નાના કણોનો બનેલો હોય છે. બરાબર? આપણે આ ચેપ્ટરના શરૂઆતના ટોપિકમાં પણ એવું જ કંઈક શીખી ગયા હતા કે જે કોઈ દ્રવ્ય હોય, બરાબર, માની લો કે આ પર્ટિક્યુલર તમારી પાસે કોઈ દ્રવ્ય છે, એની અંદર અતિ નાના નાના કણો હશે અને નાના નાના કણોનો જે કુદરતી અસ્તિત્વ ધરાવતો જે સમૂહ છે એ ભેગો મળીને આ એક પ્રકારના દ્રવ્યની રચના કરે છે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? એટલે કોઈ પણ દ્રવ્ય હોય એ નાના નાના કણોનો બનેલો હોય છે. પર્ટિક્યુલર આપણે જો વાયુ અવસ્થાની વાત કરીએ તો વાયુ અવસ્થાની અંદર આ કણો એકબીજાથી દૂર વિશાળ જગ્યામાં ગોઠવાયેલા હોય છે. ઇન ધ સેન્સ કે દૂર દૂર ગોઠવાયેલા હોય અને દૂર દૂર ગોઠવાવાને કારણે આ કણો દરેક દિશામાં સતત ગતિ કરતા હોય છે. મતલબ કે વાયુના અણુઓને જો કોઈ પર્ટિક્યુલર એક પાત્રમાં ભરી દેવામાં આવે તો એ ભલે પાત્ર બંધ હોય પણ વાયુના અણુઓ વચ્ચે અતિ નાની નાની, બરાબર, અતિ દૂર જગ્યા હોય અને એવી દૂર જગ્યાની અંદર ફેલાઈ જાય છે, પોલાણ વધારે હોય છે, આથી તેઓ દરેક દિશામાં સતત ગતિ કરતા હોય છે. ઓકે, હવે સતત ઘૂમતા આ કણ જે છે એ જ્યારે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે જ્યારે અથડાય, હવે આ કણો જ્યારે ગતિ કરશે ત્યારે એના જેવા બીજા કણો સાથે તો અથડાશે, સાથે સાથે તેમને જે પાત્રની અંદર ભરવામાં આવ્યા છે એની દિવાલ સાથે પણ અથડાશે અને અથડાવાને કારણે તેની ઝડપ અને દિશા શું થઈ જાય? બદલાઈ જાય છે. ઓકે, તેની ઝડપ અને દિશા શું થાય છે? બદલાઈ જાય છે. પરિણામે થાય શું કે પાત્રની અંદર તમે જેટલા પણ કણ લીધા હશે એમાં દરેક કણની ઝડપ સમાન હોતી નથી, પણ દરેક કણની ઝડપ બોલો કેવી થઈ જાય છે? જુદી જુદી. અને જુદી જુદી તો થાય છે પણ સાથે સાથે તે સતત બદલાતી પણ રહે છે. તો કોઈકની ઝડપ વધી જશે, કોઈકની ઝડપ ઘટી જશે. ઓકે,
છતાં પણ એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક જ અચળ તાપમાન લો તો એમાં જુદા જુદા અણુઓની ઝડપની વહેંચણી કેવી રહે છે? એક સમાન જ રહે છે. એનું કારણ શું? તો એનું કારણ એક જ છે કે અહીં ટેમ્પરેચર તમને અચળ આપી દીધું છે. જો ટેમ્પરેચર અચળ હોય પણ જુદા જુદા અણુઓની ઝડપ પણ એક જ તાપમાને કેવી રહે છે? એક સમાન જ રહે છે. બરાબર. હવે આ જે જુદી જુદી શક્ય ઝડપ છે, જુદી જુદી શક્ય ઝડપ, એમાં અણુઓની વહેંચણીનો અભ્યાસ એ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના રસાયણશાસ્ત્રીએ કર્યો હતો. તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આ પ્રકારનો અભ્યાસ કે જેને કારણે અણુઓની ઝડપ માટે તેની ઓલરેડી કઈ રીતની માહિતી આપણને ક્લિયર અપ કરીને આપશે. તો અણુઓની ઝડપ માટે તેનો આણ્વીય અંશ એટલે કે અથડામણ અંશ અને તેની પર્ટિક્યુલર કોઈ સ્પીડ એ કેવી રીતે ડિપેન્ડન્ટ છે તેની આપણે અહીંયા માહિતી મેળવવાની છે. બરાબર. તો આ અણુઓની ઝડપ અને તે ઝડપ ધરાવતા અણુઓનો અંશ એટલે એક ભાગ કે જેનો આલેખ દોરવાથી જે આલેખ મળ્યો એને મેક્સવેલનો વહેંચણી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે જે તમારી પાસે અહીં વાય અક્ષ છે એ વાય અક્ષ ઉપર અણુઓની અથડામણ અંશની માહિતી છે અને આ જે તમને એક્સ અક્ષ દેખાય છે જેમાં અણુઓની આણ્વીય ઝડપ છે જેનો આકાર સેન્ટીમીટર પ્રતિ શું હોય છે? સેકન્ડ. બરાબર. તો અણુઓનો અંશ એ 0 થી 1 ની રેન્જમાં હોય. કોની રેન્જમાં હોય મિત્રો? 0 થી 1 ની રેન્જમાં. તો એ તમે 0.1, 0.2, 0.3, 0.4, 0.5 જે વાય અક્ષ પર તમને કિંમત વધતી દેખાશે. પછી એક્સ અક્ષ ઉપર ડાબીથી જમણી તરફ જાઓ એટલે 0, 2, 4, 6, 8, 10, 12 ઇન્ટુ 10 ની સાથે તમારે એને ગુણી દેવાના. હવે પરિસ્થિતિ એ થાય છે કે તમે અહીંયા ક્લેરિફાઈ કરી શકશો. બરાબર. ક્લેરિફાઈ તમે કઈ રીતે કરી શકશો એની આપણે પણ માહિતી મેળવી દઈએ. હવે આ તમારી પાસે ઝડપ જે છે એ ઓલરેડી ડાબીથી જમણી તરફ વધશે. બરાબર. અને અંશ જે છે તે નીચેથી ઉપર તરફ જશો એટલે તમને વધતું જોવા મળશે. બરાબર. અહીંયા ગ્રીન કલરની જે તમને પેન દેખાય છે એના પરથી તમે ફોકસ કરી શકશો. હવે હું લાઇટ બ્લુ કલરની પેન લઈશ એટલે તમને ખબર પડશે. હવે તમે બેઝિકલી તમે જુઓ છો મિત્રો કે અહીંયા 0 થી આણ્વીય ઝડપ જેમ જેમ વધતી જશે તેમ તેમ અણુઓનો અંશ પણ વધતો જશે અને વધીને એક મહત્તમ સ્થિતિએ પહોંચે છે. જુઓ બ્લુ કલરની તમને પેનથી એરો કરીને બતાવ્યો છે. હવે આ સમયે તમારી જે આણ્વીય ઝડપ છે ને મિત્રો, સોરી આણ્વીય અંશની મહત્તા, તો એ આણ્વીય અંશની મહત્તા સમયે અહીં જે તમને પર્ટિક્યુલર માની લો કે કોઈ એક્સ જેટલી ઝડપ હશે તો મહત્તમ અણુઓનો અંશ અહીંયા 0.4 છે અને 0.4 અંશ પર આધારિત માની લો કે આવી કોઈ એક્સ પ્રકારની આણ્વીય ઝડપ છે અને એ ઝડપને કહેવામાં આવે મહત્તમ સંભાવ્ય ઝડપ આલ્ફા તરીકે ઓળખવામાં આવે. પછી એવું થાય છે કે જેમ જેમ આણ્વીય ઝડપ વધતી જાય છે તેમ તેમ આ અણુઓના અંશની સંખ્યા એ ધીમે ધીમે ઘટતી જાય છે અને ઘટીને પછી કોઈ એક અચળ મૂલ્ય ઝડપનું આપે છે. તો આનો મતલબ એવો થયો કે આ જે તમારી પાસે મહત્તમ સંભાવ્ય ઝડપની માહિતી છે એ મહત્તમ સંભાવ્ય ઝડપ અનુભવતા અણુઓના અંશની સંખ્યા ખૂબ જ ઓછી હોય. એટલે આ અણુઓના અંશની નીચે અને ઉપર તરફ ઝડપ ઓછી વધારે હોય છે. મતલબ કે આના બે સ્ટેટ પડી ગયા. જો આ મહત્તમ સંભાવ્ય ઝડપ તમને ઊભી લાઈનથી બતાવેલી છે બ્લેક કલરની, એની ડાબી તરફ અને જમણી તરફ અણુઓની સંખ્યા ખૂબ ઓછી હશે પણ મહત્તમ સંખ્યા પણ ખૂબ જ ઓછી હશે. તો આના ઘણા બધા તારણો નીકળી શકે. તો એ તારણ ઉપરથી અણુઓની ઝડપ કેટલા પ્રકારની હશે તેની આપણે હવે આગળ માહિતી મેળવીશું. ચલો આ આલેખ ઉપરથી, આલેખ જે છે એ આલેખ ઉપરથી અણુઓની ઝડપના તમને વલણ જોવા મળશે. બરાબર. અણુઓની ઝડપના જે વલણ છે એ તમને જોવા મળશે. તો સૌથી પહેલું વલણ કે ખૂબ જ વધુ કે ખૂબ જ ઓછી ઝડપ ધરાવતા અણુઓનો
અંશ એટલે કે ભાગ ખૂબ જ ઓછો હોય છે. મતલબ કે ખૂબ જ વધારે ઝડપ અને ખૂબ જ ઓછી ઝડપ ધરાવતા અણુઓનો અંશ એ કેવો હોય છે? ખૂબ જ ઓછો હોય છે. ઓકે, બીજી માહિતી કે અણુઓની ઝડપ વધે તો અંશ પણ શું થાય? વધે. અને ત્યાર પછી મહત્તમ બની ગયા બાદ શું થાય છે? ઘટે છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ મહત્તમ ઝડપ જે છે એ ઝડપ વધતા અંશ વધી ગયો, પણ મહત્તમ બન્યા પછી એ ફરીથી પાછો શું થઈ ગયો? ઘટી ગયો. ચલો ત્યાર પછી ત્રીજી માહિતી, વક્રનો જે ટોચનો ભાગ છે, આ તમને જે અહીંયા ટોચનો ભાગ દેખાય છે, જુઓ નીચેના આલેખમાં, બરાબર, તે મહત્તમ અણુઓનો અથડામણ અંશ દર્શાવે છે. અને આ અથડામણ અંશ એ અણુઓની ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ કહે છે, જેને આલ્ફા વડે સિમ્બોલિંગ કરવામાં આવે છે. તો નીચે તમને જે આલેખ દેખાય છે મિત્રો, એમાં T1 અને T2 એમ બે અલગ અલગ તાપમાને પણ મહત્તમ સંભાવ્ય ઝડપને આલ્ફા વડે દર્શાવવામાં આવ્યું છે. હવે એવું કહ્યું છે કે જો તાપમાન વધે તો અણુઓની અથડામણ પણ વધે, સ્વાભાવિક વાત છે, બરાબર. તો અણુઓની ઝડપ પણ શું થાય? બદલાય છે. પણ તાપમાન વધતા મહત્તમ સંભાવ્ય ઝડપમાં પણ શું થાય છે? વધારો થાય છે. જુઓ તમને અહીંયા નીચે આલેખ આપ્યો છે, બે અલગ અલગ તાપમાન છે, જેમાં T2 ઇઝ ઓલવેઝ અહીંયા ગ્રેટર ધેન T1 છે. તો ડેફિનેટલી બંનેનો આલેખ આ પ્રમાણેનો માઉન્ટેન આકારનો જ મળશે, પર્વત આકારનો. પણ જ્યારે તાપમાન T1 માંથી વધીને T2 થાય છે મિત્રો, ત્યારે આ આલેખનો જે અહીંયા તમે જોઈ શકો છો, આ પહોળાઈ છે, એ પહોળાઈ વધુ ને વધુ પહોળી થાય છે. દેખાય છે? મતલબ કે એ જે ભાગ છે એ ભાગ વધુ ને વધુ પહોળો બને છે. તો આ જે પહોળાઈ વધવાનું જે રીઝન છે એનું એક જ કારણ છે કે અંતિમ તાપમાન એ પ્રારંભિક તાપમાન કરતા વધારે છે. તો ડેફિનેટલી તમે અહીંયા ફોકસ એવું જ કરશો કે જ્યારે T1 માંથી T2 થાય છે ત્યારે જે અહીંયા વચ્ચેના ભાગનું જે ક્ષેત્રફળ છે એ વધારે બ્રોડ બને છે, પરિણામે મહત્તમ સંભાવ્ય ઝડપની અંદર પણ શું થાય છે? વધારો થાય છે. કારણ કે જેમ તાપમાન વધશે તેમ મહત્તમ સંભાવ્ય ઝડપની અંદર પણ શું થશે? વધારો થશે. બરાબર, એટલે એને આપણે આણ્વીય ઝડપ કહીએ છીએ. તો અહીંયા જુઓ, અહીંયા માની લો કે ઝડપ પર્ટિક્યુલર T1 તાપમાને x જેટલી હોય, તો અહીં પર્ટિક્યુલર T2 તાપમાને ઝડપ કઈ હશે? y પ્રકારની હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આણ્વીય ઝડપ માટે પણ x is less than y, અથવા તમે કહી શકો કે y is greater than શું આવશે? x. બરાબર. તો જેમ તાપમાન વધે છે તો અણુઓની અથડામણ વધે છે, સાથે સાથે તેની ઝડપ બદલાય છે, અને પરિણામે મહત્તમ સંભાવ્ય ઝડપ, જેને આપણે આલ્ફા તરીકે ઓળખીએ છીએ, એની અંદર પણ શું થાય છે? વધારો થયેલો જોવા મળે છે. ઓકે, તો ચલો હવે આપણે અહીંયા આણ્વીય ઝડપ અને તેની ગતિ ઉર્જા પર આધારિત વાત પૂર્ણ થાય છે. હવે આપણે લઈએ નેક્સ્ટ ટોપિક. હવે આના ઉપરથી જે વર્ણન છે તે અહીંયા બતાવ્યું છે કે તાપમાન વધે તો આલેખ જમણી બાજુ ખસે છે અને પરિણામે તે ભાગ વધુ પહોળો બને છે. ઓકે, પણ જો તાપમાન અચળ રહે તો ઝડપની વહેંચણીના વક્રમાં કોઈ જ ફેરફાર થતો નથી. અને વાયુઓની જે ઝડપ છે મિત્રો, એ ટોટલ કેટલા પ્રકારની છે? 3 પ્રકારની છે. પહેલી ઝડપ છે મહત્તમ સંભાવ્ય ઝડપ, બીજી ઝડપ છે સરેરાશ ઝડપ, અને ત્રીજી ઝડપ છે મૂળ સરેરાશ વર્ગ ઝડપ. બરાબર, આનું તો આપણે મહત્તમ સંભાવ્ય ઝડપની તો તમે ઓલરેડી બોલો આલ્ફા વડે સિમ્બોલિંગ કર્યું. સરેરાશ ઝડપને તમે વી એવરેજ કહી શકો, બરોબર, અને મૂળ સરેરાશ વર્ગ ઝડપને વી આર એમ એસ કહી શકો મિત્રો. એને તમે મ્યુ વડે પણ સિમ્બોલિંગ કરી શકો છો. પણ આ જુદા જુદા પ્રકારની ઝડપ ધરાવતા અણુઓની ગતિજ ઉર્જા પણ કેવી હોય? જુદી જુદી હોય છે. હવે તમને આ ત્રણેય પ્રકારની જે ઝડપ દેખાય, એ ત્રણેય પ્રકારના ઝડપની અંદર જે વહેંચણી છે અથવા તો એની ગતિજ ઉર્જા છે, એ પણ તમને કેવી જોવા મળે છે મિત્રો? જુદી જુદી અથવા જુદા જુદા પ્રકારની તમને જોવા મળે છે. પોઈન્ટ ટુ બી નોટેડ વિદ્યાર્થી મિત્રો.
ઓકે, તો અહીં આપણી ઝડપ પર આધારિત અને ગતિ ઉર્જા પર આધારિત ટોપિક પૂર્ણ થાય છે. હવે આપણે એક અગત્યની થિયરી જોઈએ, જે ઓલરેડી 12 સાયન્સના 50% ચેપ્ટરની અંદર તમને જોવા મળશે, અને એ છે આંશિક દબાણ. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓએ મને વોટ્સએપ ઉપર ક્વેશ્ચન કર્યો હતો કે પીવી બરાબર એનઆરટી ની અંદર આ પી શું છે, અથવા પીવી વિરુદ્ધ પી ના આલેખમાં પી શું છે. તો એ દબાણ જ છે, પણ એ જે દબાણ છે એને આપણે આંશિક દબાણ કહીએ છીએ. સાદી ભાષામાં કહીએ તો દરેક વાયુનું કે કોઈ પણ ઘટકનું જે વાસ્તવિક અથવા સ્વતંત્ર દબાણ હોય એને આપણે આંશિક દબાણ તરીકે ઓળખીશું. તો હવે આપણે એની થિયરી જોઈએ. તો 25મા નંબરનો પ્રશ્ન તમને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર. અને એ 25મા નંબરના પ્રશ્નમાં એવું કહ્યું છે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવી તેની ઉપયોગિતા વિશેની માહિતી લખો. તો ડેફિનેટલી જે આંશિક દબાણ છે એ આંશિક દબાણને ઇંગ્લિશમાં કહેવામાં આવે પાર્શિયલ પ્રેશર. બોલો શું કહેવામાં આવે મિત્રો? પાર્શિયલ પ્રેશર. હવે જે પાર્શિયલ પ્રેશર છે એને જ આપણે આંશિક દબાણ કહીએ. તો પહેલા આપણે એ મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો કે આંશિક દબાણ શું છે. તો આંશિક દબાણની વ્યાખ્યા કંઈક આ રીતની છે કે જ્યારે વાયુ અલગ રીતે કોઈ આપેલ પાત્રમાં હોય, તમારી પાસે કોઈ પાત્ર હશે અને એ પાત્રની અંદર વાયુ એક અલગ રીતે દાખલ કરેલો હશે. એ વાયુને આપેલી પરિસ્થિતિએ જ્યારે ભરવામાં આવે ત્યારે તેનું મળતું જે વ્યક્તિગત દબાણ છે એને આપણે આંશિક દબાણ કહીએ છીએ. માની લો કે કોઈ એક પાત્રમાં અલગ રીતે એ વાયુ ભરેલો છે અને એ વાયુને ભરીને તેનું આંશિક દબાણ આવી રીતે સ્મોલ પી ની સાઇન આપવામાં આવે તો એનું આંશિક દબાણ માટે આ રીતની સાઇન આવશે, બરાબર. પી એ, જેને એ વાયુ ઘટકનું આંશિક દબાણ છે એવું ઓળખવામાં આવે. હવે જે મેઇન બાબત છે મિત્રો કે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ શું? આંશિક દબાણનો નિયમ એવો છે કે જ્યારે તમે કોઈ એક જ પાત્રની અંદર એક કરતા વધારે વાયુઓ ભરી દો ત્યારે આ વાયુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ. હજી અગેન આ સેન્ટેન્સ હું રિપીટ કરું છું. જ્યારે કોઈ એક જ પાત્રની અંદર એક કરતા વધારે વાયુઓને જ્યારે તમે દાખલ કરો છો ત્યારે આ વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ, બરાબર. અને આવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ, જેને આપણે પી ટોટલ કહીશું, તે દરેક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. તો હવે આ જે નિયમ છે એની કઈ ગાણિતિક રજૂઆત આપણે નીચે પ્રમાણે દર્શાવેલા સેન્ટેન્સ પરથી કરી શકીએ. માની લો કે એક પાત્રની અંદર ટોટલ 4 વાયુઓનું મિશ્રણ ભરેલું છે, એ બી સી એન્ડ ડી, જે કેપિટલ લેટર્સમાં તમને દર્શાવ્યા છે. હવે આ વાયુઓના જે આંશિક દબાણ છે એ અનુક્રમે પીએ, પીબી, પીસી અને કોણ છે? પીડી છે, બરાબર. તમારી પાસે ટોટલ એક જ પાત્રની અંદર 4 વાયુઓ ભરેલા છે, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી એન્ડ કેપિટલ ડી. હવે આ વાયુઓના આંશિક દબાણ તમે પહેલેથી જ માપી લીધા હશે કે જે અનુક્રમે એ વાયુનું પીએ છે, બી વાયુનું પીબી છે, સી વાયુનું પીસી છે અને ડી વાયુનું પીડી છે. તો ડાલ્ટનનો આંશિક દબાણના નિયમ મુજબ તેને ગાણિતિક રીતે નીચે પ્રમાણે રજૂ કરી શકાય. તો હવે આ ચારેય વાયુઓના આંશિક દબાણનો તમે શું દર્શાવી દો? સરવાળો. પીએ પ્લસ પીબી પ્લસ પીસી પ્લસ શું આવશે? પીડી, જેને આપણે શું કહીએ છીએ? પી ટોટલ તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે ઓળખીએ છીએ? પી ટોટલ તરીકે. હવે આની જે સંપૂર્ણ સમજૂતી છે તે આપણી બેઝિકલી આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, અહીંયા તમને ઓલરેડી પહેલું એક પાત્ર આપી દીધું છે જેની અંદર માત્ર વાયુ એ ભરેલો છે. ઓકે, અહીંયા કેન્સલ આઉટ કરવાનું છે. અહીં તમારી પાસે વાયુ બી બીજા પાત્રમાં ભર્યો છે. હવે વાયુ એ અને વાયુ બી ને તમે જે પાત્રમાં ભરેલો છે જેનું ટેમ્પરેચર
અને પ્રેશર ઓલરેડી સમાન હશે. આ ઉપરાંત વાયુનું કદ જે પાત્રમાં ભરવામાં આવ્યો છે એ પાત્રનું કદ પણ તમારે કેવું રાખવાનું? અચળ રાખવાનું. એટલે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો ટીપીવી સમજાય છે? ટીપીવી ટેમ્પરેચર, પ્રેશર અને કદની માહિતી અચળ રહેશે, પણ દબાણ અચળ નહીં રહેશે. કારણ કે તમે ઓલરેડી વાયુ એ ને જે પાત્રમાં ભરેલો છે એનું આંશિક દબાણ તમે 300 મીમી એચજી માં આપી દીધું છે. બરાબર. હવે બી વાયુનું આંશિક દબાણ પીબી 400 મીમી એચજી છે. એટલે અહીંયા જુઓ, અહીં કરતા તમને અહીં જે દેખાય છે એનું કદ તમને થોડું વધારે દેખાતું હશે. ઓકે, તો આનો મતલબ વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતનો થાય છે કે વાયુ એને તમે જે પાત્રની અંદર ભરેલો છે, બરાબર, એ પાત્ર નું કદ અને વાયુ બી જે પાત્રમાં ભરેલો છે તેનું કદ સમાન છે, પણ પ્રેશર સમાન નથી. કારણ કે પી એ 300 મીમી એચજી છે અને પીબી 400 મીમી એચજી છે. હવે જ્યારે તમને ત્રીજું પાત્ર દેખાય છે જેનું પણ ટેમ્પરેચર, પ્રેશર ને કદ તો સમાન જ છે, જેમાં એક સાથે વાયુ એ અને બી ને દાખલ કરવામાં આવે, તો અહીં જે તમને આખા પાત્રની અંદર વાયુ એ અને બી ના આંશિક દબાણનો તમે સરવાળો કરેલો 300 પ્લસ 400, એટલે ટોટલ આપણી પાસે 700 મીમી એચજી જેટલું આંશિક દબાણ ટોટલ દબાણ આવી જશે. તો આનો મતલબ એવો થાય કે તમે એક જ પાત્રમાં ગમે તેટલા વાયુઓ ભરી દો, એ દરેકે દરેક વાયુઓના આંશિક દબાણનો સરવાળો એ પી ટોટલ બરાબર થાય છે. ઓકે, તો અહીંયા સમજૂતી આપણે સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સરખું કદ ધરાવતા 3 પાત્રો સમાન તાપમાને લેવામાં આવે છે. ઓકે, પ્રથમ પાત્રની અંદર અહીંયા મેં કહી દીધું પ્રેશરની વાત છે, તો પ્રેશર સમાન નથી. ઓકે, થોડુંક નોટ ડાઉન કરજો, મારી ભૂલ થઈ ગઈ છે, સોરી વન્સ અગેન. બરાબર, એક સરખા કદ ધરાવતા 3 પાત્રો સમાન તાપમાને લેવામાં આવે છે. હવે પ્રથમ પાત્રમાં વાયુ એ ભરી તેનું દબાણ શું માપવામાં આવે છે? પીએ. ત્યારબાદ બીજા પાત્રમાં વાયુ બી ભરી તેનું કયું દબાણ માપવામાં આવે છે? પીબી. હવે બંને વાયુઓને ત્રીજા પાત્રમાં ભરી દો અને ત્રીજા પાત્રમાં રહેલા વાયુ મિશ્રણનું દબાણ નોંધો, જેને આપણે પી ટોટલ, બરાબર, તમે એને સિમ્પલી એ કેપિટલ પી લખવાનું, એને પીટી તરીકે પણ લખી શકો, જેને કુલ દબાણ કહેવાય. હવે અવલોકન પરથી એવું કહી શકાય કે કુલ દબાણ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ શું થશે? પીબી થશે. પી ટોટલ બરાબર શું થશે? પીએ પ્લસ પીબી. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતો ડાલ્ટનનો આંશિક દબાણના નિયમની સમજૂતી. હવે એની ઉપયોગિતા કયા પ્રકારની છે એની આપણે માહિતી લઈએ, પણ એક વાત ધ્યાનમાં રાખજો કે ડાલ્ટનનો જે આંશિક દબાણનો નિયમ છે તે એક જ પાત્રમાં જ્યારે એક કરતા વધારે વાયુઓને જ્યારે તમે દાખલ કર્યા હોય ત્યારે જ તમે ઓલરેડી આનો ઉપયોગ કરી શકો. ચલો, અહીંયા એક કન્ડિશન છે કે જે વાયુ એ અને બી તમે એક જ પાત્રમાં ભર્યા હશે તે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. આ નથી ઉપર થોડું ફોકસ કરજો, બરાબર, કારણ કે આ બંને વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા જો કરે તો નવું સંયોજન બનાવી દે, અને સંયોજન બનવાને કારણે તમે પર્ટિક્યુલર વાયુ મિશ્રણનું કુલ દબાણ માપી શકતા નથી. ઓકે, હવે ઉપયોગિતા શું? ઉપયોગિતામાં સૌથી પહેલી ઉપયોગિતા, તો ચાલો સૌથી પહેલી ઉપયોગિતા ઉપર આપણે ફોકસ કરીએ. બે કે તેથી વધુ વાયુઓ કે જેઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી તેવા વાયુઓના મિશ્રણને બંધ પાત્રમાં ભરતા જે આપણી પાસે વાયુ મિશ્રણ છે, બરાબર, એનું કુલ દબાણ એ ડાલ્ટનના નિયમની મદદથી મેળવી શકીએ. કોની મદદથી મેળવી શકીએ? ડાલ્ટનના નિયમની મદદથી મેળવી શકીએ છે. બીજી લાક્ષણિકતા અથવા બીજી ઉપયોગિતા, હવે આ ખૂબ અગત્યનું છે, સમજજો, કારણ કે આનો જે ઉપયોગ છે ને 7મા ચેપ્ટરની અંદર તમને જોવા મળશે, સંતુલન ચેપ્ટરમાં, કે પ્રયોગશાળામાં તમારે કોઈ પણ વાયુની બનાવટ કરવી છે તો એ બનાવટ દરમિયાન વાયુને કેટલીક વખત પાણી ઉપર ભેગો કરવામાં આવે. મતલબ કે પ્રયોગશાળામાં તમારે XYZ કોઈ પણ વાયુ બનાવવો છે
તો એ વાયુને અધઃ સ્થાનાંતરથી પાણી ઉપર શું કરવામાં આવે? ભેગો કરવામાં આવે. હવે આ ભેગો કરેલો જે વાયુ હોય એ તે તાપમાને પાણીની બાષ્પથી સંતૃપ્ત થયેલો હોય. આનો મતલબ શું થાય કે જ્યારે વાયુ એ પાણી ઉપર ભેગો થશે એટલે પાણીની બાષ્પ અને એ વાયુનું આંશિક દબાણ એ બંને ભેગું હશે એટલે એવું કહેવાય છે કે પાણીની બાષ્પથી કેવો થયેલો હશે? સંતૃપ્ત થયેલો હશે. ઓકે, તેથી માપેલું જે દબાણ છે એ પાણી ઉપર ભેગા કરેલા વાયુના આંશિક દબાણ અને તે જ તાપમાને વાયુમાં રહેલી પાણીની બાષ્પના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. બરાબર, એટલે જે ટોટલ દબાણ તમે માપશો એ એકચ્યુઅલીમાં પાણીનું બાષ્પ દબાણ અને O2 વાયુનું આંશિક દબાણ એ બંનેનો શું કરશે? સરવાળો મળશે. આથી પાણી ઉપર એકત્ર કરેલા વાયુનું જો શુષ્ક દબાણ મેળવવું હોય તો માપેલા કુલ દબાણમાંથી તે જ તાપમાને પાણીનું બાષ્પ દબાણ તમારે શું કરવું પડે? બાદ કરવું પડે. બરાબર, અને બાદ કરવાને કારણે એવું કહેવાય છે, તો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે 298 કેલ્વિન ટેમ્પરેચર છે અને પાણી પર એકત્ર કરેલા O2 વાયુનું કુલ દબાણ કયું છે? P ટોટલ. તો P ટોટલમાંથી તે તાપમાને પાણીનું બાષ્પ દબાણ PH2O બાદ કરીએ તો માત્ર શુષ્ક O2 વાયુનું દબાણ શું મેળવી શકાય છે? P of O2 મેળવી શકાય છે. બરાબર, તો પહેલા શું હશે? પહેલા જે તમારી પાસે હશે એ P total is equal to P of O2 plus P of H2O. પહેલા આ રીતની માહિતી હશે. પછી તમારે P of O2 ને કરતા બનાવી દેવાનો, જે તમને અહીંયા મળશે. તો P of O2 is equal to P total minus શું મળશે? PH2O. આમ ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરીને પાણી ઉપર એકત્ર કરેલા વાયુનું દબાણ મેળવી શકાય. આથી એ વાયુ કેવો બની જાય છે? શુષ્ક બની જાય છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતો ડાલ્ટનના આંશિક દબાણના નિયમની ઉપયોગિતા. ખાસ ધ્યાનમાં રાખજો, જ્યાં પણ આંશિક દબાણની માહિતી આવે એનું બીજું નામ છે વિભાગીય દબાણ, ત્રીજું નામ છે વ્યક્તિગત દબાણ અને ચોથું નામ છે સ્વતંત્ર દબાણ. બરાબર, તો જ્યાં પણ આંશિક દબાણની વાત આવે ત્યાં સ્મોલ p વાળી સાઇન લખવાની અને એને જે તે વાયુ કે જે તે ઘટકનું આપણે સ્વતંત્ર અથવા વ્યક્તિગત દબાણ છે એવું આપણે અહીંયા નક્કી કરી શકીએ. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? તો આ હતો તમારી પાસે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ અને તેની ઉપયોગિતા. ઓકે, અહીં આપણો લેક્ચર પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ટુડેઝ વિડીયો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણી પાસે ડાલ્ટનના આંશિક દબાણનો જે નિયમ છે એમાં વાયુ પાત્ર ઉપર એકત્રિત કરેલા વાયુનું જ્યારે આંશિક દબાણ એ ટોટલ એના મોલ અંશના સ્વરૂપમાં મેળવવું હોય તો આપણે કેવી રીતે મેળવી શકીએ એની માહિતી આપણે ઓલરેડી મેળવીશું. સમજાયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે મળીશું. જય હિન્દ, જય ભારત.